આ મુદ્દા પર વિસ્તારથી વાત કરવી છે। જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું તે માટેની પ્રાથમિક કામગીરી તો શરૂ કરી દેવામાં આવી છે। ડિમોલિશન માટેની પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સતત આની ઉપર નજર રાખી રહ્યા છે। આ સાથે જ 5 ડીસીપી, 17 એસીપી, 35 પીઆઈ, 140 પોલીસ જવાનો તૈનાત છે। જાણકારી છે કે 1000 જેટલા પોલીસ જવાનો અને એસઆરપીની 11 ટીમ પણ બંદોબસ્તમાં લાગેલી છે। 3 ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે। 3 ડ્રોનની ટીમ છે, સાથે જ પ્રિઝમ, 22 ક્યુઆરટીની 3 ટીમ તૈનાત કરવામાં આવી છે। 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 18 ટ્રેક્ટર બ્રેકરની પણ મદદ લેવામાં આવશે। મહાનગરપાલિકાનું બુલડોઝર હવે ફરી વળવા માટે તૈયાર છે। 15 મીટર જેટલો રોડ છે ખુલ્લો કરવામાં આવશે અને 497 જેટલા જે નાના મોટા દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। સરકારી જમીન પર જે ગેરકાયદે દબાણો ખડકી દેવાયા હતા, લગભગ 992 જેટલા દબાણો છે એ દૂર કરવાની કવાયત હવે શરૂ કરી દેવામાં આવી છે અને જે નોટિસ આપવામાં આવી છે, નોટિસના પગલે કેટલાક લોકોએ જાતે જ દબાણો દૂર કરી દીધા હતા, જ્યારે કેટલાક લોકો દબાણો દૂર ન કર્યા તો તંત્રએ મોટી કડક કાર્યવાહી પણ કરવી પડી છે। હવે જંગલેશ્વર વિસ્તારમાં જે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, મુદ્દે પોલીસે પણ જનતાને અપીલ કરી છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ન ફેલાવશો, કારણ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા પ્રકારની ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને જે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવશે તેની સામે કાર્યવાહી થશે। તો ખાસ કરીને અફવા ન ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ડીસીપી જગદીશ બાંગરવાએ અપીલ કરી છે કે કોઈ જ પ્રકારની અફવા ફેલાવવામાં ન આવે। જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। દરેક બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને પોલીસે અપીલ કરી કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં કોઈ પણ અફવા ફેલાવશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરાશે। હું તમામ શહેરવાસીઓને આ વિશે અપીલ કરવા માંગુ છું કે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર ફેલાતી અફવાઓ અને ઉશ્કેરણીજનક કૃત્યોથી દૂર રહો અને એના ઉપર ભરોસો ના કરો। તંત્ર દ્વારા કરવામાં આવનાર કામગીરીમાં અડચણરૂપ થનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા માટે રાજકોટ શહેર પોલીસ પ્રતિબદ્ધ છે। અમારી સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમો 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર નજર રાખી રહી છે અને જે પણ ખોટી અફવાઓ ફેલાવનાર અને દ્વેષ ફેલાવનાર તત્વો છે તેના વિરુદ્ધ પગલાં પણ લઈ રહી છે। તો આપ સૌ શહેરવાસીઓની સહયોગની અપેક્ષા છે રાજકોટ શહેર પોલીસ। અપીલ કરી છે કે ખોટી સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવશો, કારણ કે અમદાવાદમાં પણ આપણે જોયું હતું કે જ્યારે ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી હતી, ખૂબ મોટા પાયે અહીં ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવે છે। હવે સવાલ એ છે કે આ ગેરકાયદે દબાણો કોણ કરે છે, કોના ઇશારે કરવામાં આવે છે, કોના આશીર્વાદથી કરવામાં આવે છે। અગાઉની ઘટના પરથી શીખ લેવાની એ જરૂર છે કે જ્યારે લલ્લા બિહારીને પકડવામાં આવ્યો ત્યારે ઘણા બધા રાજકીય કનેક્શનના આક્ષેપો પણ થઈ રહ્યા હતા। પક્ષ વિપક્ષની રાજનીતિ પણ આમાં તેજ થઈ હતી। જે પ્રકારે રાજકોટના જંગલેશ્વરનો મુદ્દો અત્યારે ઉઠ્યો છે, ઘણા બધા સમયથી આ મુદ્દો ઉઠી જ રહ્યો હતો અને ઘણા બધા વખત ધારાસભ્યોને, કોર્પોરેટરને સવાલ પણ કરવામાં આવ્યા હતા અને આખરે જ્યારે અહીં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે અહીં પણ એ સવાલ ઉઠી રહ્યું છે કે શું આની પાછળ પણ કોઈ લલ્લા બિહારી જેવો માસ્ટરમાઇન્ડ છે કે કેમ। જો કે આ બાબતે જે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમાં મનપા કમિશનરે નિવેદન આપ્યું છે। તુષાર સુમેરાએ કહ્યું છે કે 700 થી વધુ આવાસ ખાલી થઈ ગયા છે અને ડિમોલિશનની કામગીરી હવે શરૂ કરવામાં આવશે। પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવશે। શું કહ્યું છે સાંભળીએ। 700 થી વધારે મકાનો ને અમે અમારા સહાય અલગ અલગ એટલે કે ટ્રેક્ટર્સ, મશીનરીને એમાં હેલ્પ પણ કરી અને લોકોએ જાતે પણ કર્યું। 700 થી વધારે આવાસ હાલ ખાલી થઈ ચૂક્યા છે, જેને હવે અમે ડિમોલિશન, લોકો ત્યાંથી બહાર નીકળી ગયા છે, ડિમોલિશન એનું હાથ ધરવામાં ચાલુ થઈ રહ્યું છે। બીજા પણ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી થઈ રહ્યા છે। ઇલેક્ટ્રિસિટીનું ડિસ્કનેક્શનની કામગીરી આજ સવારથી ચાલી રહી છે, તો એમાં પણ એક સારા નંબરમાં અમે ઇલેક્ટ્રિસિટી પર ડિસ્કનેક્ટ કરી ચૂક્યા છીએ। હાલ સુધીમાં અમારું તમામ મશીનરી ઓન પ્લેસ આવી ચૂકી છે અને એ જ રીતે પોલીસ ફોર્સ પણ સારા એવા નંબરમાં અત્યારે અવેલેબલ છે અને બાય એન્ડ લાર્જ જે અમે આપણી સાથે જે રીતે આયોજન શેર કર્યું હતું એ જ આયોજન મુજબ હાલ આ કામગીરી ચાલી રહી છે।
એટલે જંગલેશ્વર વિસ્તારમાં કેટલાક લોકોને સમજાવી દેવામાં આવ્યા હતા, પહેલાથી નોટિસ અપાઈ હતી, એટલે કેટલાક લોકોએ સ્વૈચ્છિક જે મકાનો છે તે ખાલી કર્યા હતા, ત્યારે હજુ પણ કેટલાક મકાનો ખાલી થવાના બાકી છે. વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે, કેટલીક જગ્યાએ લોકોની આંખોમાં આંસુ પણ જોવા મળે છે. પરંતુ ભાવિકા પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે અગાઉ પણ જો આ પ્રકારે દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ હોય તો ફરી એકવાર આ દબાણો કેવી રીતે થાય? વિપક્ષ પણ આ બાબતે ઘેરી રહ્યું છે તંત્રને. બિલકુલ, રાજકોટના જંગલેશ્વરમાં આ ડિમોલિશન મામલે રાજકારણ પણ ગરમાયું. આરએમસીના વિપક્ષી સભ્ય વસરામ સાગઠિયાએ તંત્ર પર આક્ષેપો કર્યા કે 10 વર્ષ પહેલા જંગલેશ્વરમાં દબાણો દૂર કરાયા હતા તો ફરી દબાણો કોના ઇશારે થયા? અસરગ્રસ્તોને ક્વાર્ટર પણ અપાઈ ગયા હતા તો ફરી કેમ દબાણ થયા? એક બે કોર્પોરેટરોની પણ ઓરડીઓ છે જે ભાડે આપેલી છે. શું કહ્યું વસરામ સાગઠિયાએ? આવો સાંભળીએ. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર બધા લોકોના ઇન્ટરવ્યુ આજે કોર્પોરેશને મૂક્યા છે કે અમને 15 વર્ષ પહેલાં આપી દીધા છે ક્વાર્ટર. તમને 15 વર્ષ પહેલાં જો કોર્પોરેશને ક્વાર્ટર આપી દીધા હોય તો મહાનગરપાલિકામાં કોની ઈશારે અને કોના કહેવાથી આ દબાણ ફરીવાર ત્યાં થયા છે? રાજકોટ ભાજપના અમુક એકાદા બે કોર્પોરેટરની પણ અંદર ઓડિયો બનેલી છે અને જે ભાડે આપેલી છે. વિપક્ષામાં આક્ષેપો કરી રહ્યું છે, પરંતુ હકીકત શું છે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે. સંવાદદાતા રહીમ આપણી સાથે રાજકોટથી અત્યારે લાઈવ જોડાઈ ગયા છે. રહીમ, જંગલેશ્વરનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે. અમદાવાદમાં જેમ ચંડોળાનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું હતું, એમ રાજકોટનું જંગલેશ્વર પણ અત્યારે ઐતિહાસિક ડિમોલિશનની કાર્યવાહી થતી હોય એવું અત્યારે માનવામાં આવી રહ્યું છે. ભલે અગાઉ ડિમોલિશન થયું હોય, પરંતુ અત્યારે ખૂબ મોટા પાયે ડિમોલિશન ચાલી રહ્યું છે અને આ વખતે તો ચોખ્ખું જ થશે એવું માનવામાં આવી રહ્યું છે. વિપક્ષે એવો આરોપ પણ લગાવ્યો છે કે 10 વર્ષ પહેલા પણ ડિમોલિશન થયું હતું, અસરગ્રસ્તોને ક્વાર્ટર્સ પણ આપ્યા હતા, છતાં ફરી એકવાર અહીં ગેરકાયદે દબાણો આવી ગયા છે. હવે જેમ કે અમદાવાદમાં લલ્લા બિહારી હતો આખા ગેરકાયદે દબાણોની પાછળ, તો શું રાજકોટમાં એવું કોઈ માસ્ટર માઇન્ડ છે કે પછી કોઈના આશીર્વાદ છે, કોઈ નેતા છે એમાં સંડોવાયેલા? ચોક્કસપણે માનસી, જો વાત કરીએ ને તો સૂકા પાછળ લીલું પણ ભરી રહ્યું છે. અહીં જે વિસ્તારની અંદર જો વાત કરીએ તો એક વ્યક્તિ, આપણે ગુજરાત ફર્સ્ટમાં અગાઉ મેં 3 વ્યક્તિઓના નામ જોગ આપેલું છે કે આ વિસ્તારની અંદર 3 એવા વ્યક્તિઓ છે કે જેની ઓયડીઓ છે તે ભાડે છે. તેમાં એક વ્યક્તિ મહિલા છે, તે મહિલાની લગભગ 100 થી 150 ઓયડીઓ છે તે તેણે ભાડે ચડાવેલી છે. સાથે એવી જ રીતના એક 50 અને એક 25, એટલે કહી શકાય કે આમાંથી લગભગ 350 જેટલી ઓયડીઓ છે તે કોઈ વ્યક્તિએ, જે મહિલા સહિતના 3 વ્યક્તિઓ છે માથા ભાલે, તેમણે ત્યાં બનાવી છે ને પરપ્રાંતિયો લોકો જે આવે છે તેમને ભાડે આપી રહ્યા છે. અને મોટા ભાગની આ વિસ્તાર છે તે નદી કાંઠામાં તેણે આ બનાવેલી છે. ઘણા સમય પહેલા આ જ વિસ્તારની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું હતું, આવાસો પણ ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ આટલું બધું જે ચણતર થઈ ગયું છે, લોકો પણ કહી રહ્યા છે, કારણ કે હું દાખલા તરીકે હું છું ગામડેથી રહેવા રાજકોટ વિસ્તારમાં આવું છું, તો મારી પહેલી પ્રાયોરિટી હશે કે મને સસ્તું ક્યાં મળશે, હું સસ્તો કયો વિસ્તાર છે કે એ વિસ્તારમાં જઉં ને મારું ગુજરાન ચલાવી શકું અને તે વિસ્તારમાં મારા પરિવારનું મહેનત કરીને ગુજરાન ચલાવું ને સસ્તામાં સસ્તી વસ્તુઓ ભાડે મળે કે ત્યાં હું ગુજરાન ચલાવી શકું. એટલે મોટા ભાગના લોકો છે તે આ વિસ્તાર ચોઈસ કરતા હતા, કારણ કે ત્યાં સૌથી વધારે સસ્તું મળતું હતું ને શાંતિથી રહી પણ શકતા હતા. બીજી વસ્તુ એ છે કે અનેક લોકો એવા છે કે પોતાનું પેટ્યું પણ રડતા હતા અને નાણાં ભેગા કરીને ત્યાં મકાન પણ બનાવ્યું છે, જે લોકોને આવાસ નથી મળ્યા. એટલે એમને હતું કે અત્યારે જો આટલા વર્ષ આપણે 50 વર્ષ વીતવા આવ્યા છે તો અહીંયા કઈ થવાનું નથી, એવી આશા રાખીને પણ બેઠા હતા. એવા પણ અનેક પરિવારો છે, એવા પરિવારો છે કે એવા વિકલાંગો છે, પતિ પત્ની પણ વિકલાંગ છે કે પોતાનું પેટ્યું રડીને નાણાં ભેગા કરીને કામ ભાડે રહી રહ્યા છે, તો કા પછી નાની એવું મકાન બનાવીને ત્યાં વસવાટ કરી રહ્યા છે. અમુક લોકો એવા છે કે જે ને કોઈના પતિ નથી, દીકરીઓ છે ને પોતે દીકરીઓ અને માતા મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવીને મકાન બનાવ્યું છે. આવા વિસ્તારમાં પણ લોકો રહી રહ્યા છે. એટલે કહેવત છે ને કે સૂકા પાછળ લીલું પણ ભરવાનું છે. આ પરિસ્થિતિ જંગલેશ્વરમાં આ થઈ રહી છે. એટલે લોકો પણ કહી રહ્યા છે કે જ્યારે અહીં પહેલું પથ્થર કે પહેલું ઈંટ ગેરકાયદેસર મુકાવાની શરૂઆત થઈ હતી ત્યારે તંત્રએ કેમ કોઈ કાર્યવાહી નહીં કરી, કારણ કે એક સમય એવો હતો કે આ વિસ્તાર છે ને ત્યાં બાવળિયા ઉભા હતા કે લોકો ત્યાં પગ પણ નતા મૂકી શકતા.
તો પછી આખો વિસ્તાર બની ગયો સરકારી ચોપડે સ્લમ રહીમ, વિસ્તાર બિલકુલ પણ એ કહેવામાં પણ આવે જાણવું છે કે આ એવા કયા સ્લમ વિસ્તાર કોર્પોરેટર છે સરકારી કે એવા ચોપડે કયા લોકો છે કે જે પ્રજાની વચ્ચે રહે છે, જનતાના કામ કરવાના દાવાઓ કરે છે, માત્ર દેખાડો કરે છે અને તંત્રને કપટ કરે છે, તંત્રની સાથે આ રીતે આખો ખેલ પણ કરે છે પાછલા બારણે. એવા કયા કોર્પોરેટર્સ છે? ચોક્કસપણે હાલ જો વાત કરીએ તો જે કલેક્ટર તંત્ર દ્વારા જે નોટિસો ઇસ્યુ થઈ હતી ત્યારે ભાજપના જે કોર્પોરેટર નરેન્દ્ર ડવ છે તે મેદાનમાં આવ્યા હતા અને તેણે જ આ પત્ર લખ્યો છે કે ટીપી રોડ છે તે કાઢવો. એટલે બંને તરફ તેણે દાવ કર્યા કે લોકોની વચ્ચે રહેવાના પણ પ્રયાસ કર્યા અને પાછળથી ટીપી રોડની પણ વાત કરી કે આ રોડ ખુલ્લો કરાવો. તેનો પત્ર પણ ભૂતકાળમાં વાયરલ થયો છે. સાથે ભૂતકાળના અનેક કોર્પોરેટર પણ ત્યાં રહી ચૂક્યા છે, કોંગ્રેસના પણ ત્યાં હતા, ભાજપના કોર્પોરેટરો પણ ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે આ વિસ્તારમાં. કારણ કે આ વિસ્તાર છે મુસ્લિમ વિસ્તાર વધારે કહેવામાં આવે છે અને ત્યાં તમામ લોકો રહે છે. મુસ્લિમ સાથે હિન્દુ લોકો પણ રહ્યા છે. કારણ કે ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે કલેક્ટરે તંત્ર એ નોટિસો ઇસ્યુ થઈ હતી ત્યારે હિન્દુ મુસ્લિમ એક થઈને કોર્ટની અંદર લડત લડ્યા હતા અને જે વાત કરી હતી જે કોર્ટે સ્ટે આપ્યો છે તે મકાન એટલે તે પણ 1400 થી 1500 જેટલા મકાનો છે તે અત્યારે સ્ટેના કારણે તેને દૂર ડિમોલેશન નહીં થાય. પરંતુ તદ ઉપરાંતના જે આ મકાનો છે 1498 કે જે નદી કાંઠાના વિસ્તારની અંદર આવેલા છે કે જ્યાં જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે પાણી ભરાતું હોય છે અને તેના કારણે તે દૂર થશે અને ટીપીના રોડ જે કાઢવાની વાત છે 15 મીટરનું તેના દબાણ દૂર કરવાના છે. બિલકુલ રહીમ, જે મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી રહી છે કે જંગલેશ્વર વિસ્તાર એક ગેર પ્રવૃત્તિઓનો અડ્ડો બની ચૂક્યો હતો. કેવા પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી હતી? ચોક્કસપણે જો જંગલેશ્વરની વાત કરીએ તો ત્યાંથી ડ્રગ્સ પણ અગાઉ ઝડપાઈ ચૂક્યા છે, ગાંજો પણ પકડાઈ ચૂક્યા છે, દારૂ ઇંગ્લિશ દારૂ હોય કે દેશી દારૂ છે તે પણ અહીં આ વિસ્તારમાંથી પકડાઈ ચૂક્યા છે. સાથે સાથે આ જ વિસ્તારની જો વાત કરીએ તો ભૂતકાળમાં હથિયારો પણ ઝડપાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ વિસ્તારની અંદર જો પોલીસને જવું હોય તો પોલીસ પણ ક્યારે પણ એકલી જઈ શકતી ન હતી. ભૂતકાળમાં આવી પણ ઘટનાઓ બની છે કે ભૂતકાળની અંદર પોલીસે પણ એકી સાથે કાફલા સાથે જ અંદર જવું પડતું હતું ને હથિયાર સાથે જવું પડતું હતું. પરંતુ એ ભૂતકાળની વાતો રહી છે અને આટલી બધી ગેરપ્રવૃત્તિઓ ચાલતી હતી તો પછી પોલીસ કે તંત્ર દ્વારા અત્યાર સુધી કેમ કાર્યવાહી ન કરી તે પણ એક સૌથી મોટા સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. કારણ કે જે ગેરપ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેની સામે અત્યાર સુધી કડકાઈથી જે કાર્યવાહી કરવાની હોય નથી થઈ ને તેના જ કારણે આ વસ્તુઓ છે તે દિવસે ને દિવસે વધતી ગઈ છે. એટલે સ્પષ્ટપણે સૂકા વાહે જે લીલું છે તે ભરી રહ્યું છે. અમુક જે નિર્દોષ લોકો છે તે પણ બેઘર અત્યારે થઈ રહ્યા છે તે સ્પષ્ટપણે કહી શકાય છે. કારણ કે જો નિયમ છે તે બધાને સરખો લાગુ પડતો હોય છે. જે તે સમયે જ્યારે બાંધકામો થતા હતા ત્યારે કેમ ન અટકાવવામાં આવ્યા તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે. ગેરપ્રવૃત્તિની જ્યારથી શરૂઆત થઈ આ વિસ્તારમાં ત્યારથી જ કેમ ડામી ન દેવામાં આવ્યા તે પણ એક સવાલ છે. જો ગેરપ્રવૃત્તિનો પહેલો પગથિયું શરૂઆત થઈ હોત ને ત્યારથી જો પોલીસે તેનો દંડો ઉગામ્યો હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાત અને જે વ્યવસ્થિત લોકો છે તે જ આ વિસ્તારમાં જોવા મળે. પરંતુ ગેરપ્રવૃત્તિની શરૂઆત થઈ અનેક જે ભૂતકાળની અંદર જે લાંચની અંદર કહેવામાં આવે છે કે પાછલા દરવાજે પોલીસના સપોર્ટના કારણે જ આ વિસ્તારની અંદર જે આ પ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ છે તેનો જન્મ લીધો છે. જો પોલીસે ગેરપ્રવૃત્તિની પાછલા દરવાજે સપોર્ટ ન કર્યો હોત ભૂતકાળના અધિકારીઓ દ્વારા તો આજે આ જંગલેશ્વરમાં જે આ ગેરપ્રવૃત્તિઓની શરૂઆત થઈ છે તે શરૂઆત પણ ન થાત ને આટલા જે કેસો છે દારૂ ડ્રગ્સ અને જે ગાંજા સુધીની જે સુધી પહોંચ્યા હતા તે એક પણ વસ્તુ આ વિસ્તારની અંદર પ્રવેશી ન શકત. પરંતુ પાછલા દરવાજે સપોર્ટ મળી રહ્યો છે ને તેના જ કારણે આ જંગલેશ્વર છે તે પણ બદનામ થયું હતું ને તેના કારણે આજે અનેક લોકો બેઘર પણ થઈ રહ્યા છે. જી રહીમ, બિલકુલ આભાર આપનો. એટલે ક્યાંક ને ક્યાંક જે તે સમયે પોલીસે જ કદાચ પોલીસના કોઈક અધિકારીઓએ સપોર્ટ કર્યો હશે, આશીર્વાદ આપ્યા હશે અને એના કારણે આખો જે આ વિસ્તાર છે એમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ વધતી ગઈ, ગેરકાયદે દબાણો વધતા ગયા અને એક સમય એવો આવી ગયો કે જ્યારે કોઈ પોલીસ અધિકારીને અહીં જવું હોય તો એકલા પોલીસ અધિકારી પણ ન જઈ શકે. આ તો આજે પોલીસની એવી ધાક બેસી છે, પોલીસે પોતે એવી મજબૂત કાર્યવાહી કરી છે કે આજે આખા વિસ્તારમાં બુલડોઝર દાદાનું ફરી વળ્યું છે.
અને આશા રાખીએ કે આ વખતે હવે જે કાર્યવાહી થઈ છે ફરી એકવાર રિપીટ ન થાય, ફરી એકવાર અહીં દબાણો પાછા ન આવી જાય અને આ જે વિસ્તાર છે એ જે વિસ્તાર અત્યારે જેવો ક્લીન કરાવવામાં આવી રહ્યો છે એવો ને એવો ક્લીન રહે, સરકાર કે તંત્ર હસ્તગત રહે એવી આશા રાખી શકીએ.